એક ભાઈ ચાલતો ચાલતો જતો હતો, ગોગા મહારાજ વાળમાં બેસી રહ્યા હતા. એટલે ઘમંડમાં હેઠતો હતો, પાવરમાં. એટલે ગોગા મહારાજ એવું થયું કે અભિમાની કોને છોડાય નહીં. એટલે ગોગા મહારાજ મને કહી દે, ડંખ મારી. પણ પેલા કોઈ ફરક જ ના પડે. ગોગા મહારાજ ટેન્શનમાં સાલું હું કાઢ્યું તો કોઈ થયું જ ના. વન્સ મોર ફરી ફેર કહી રહ્યા, કોઈ ફરક ના પડે. ગોગા મહારાજ બધા ટેન્શનમાં. ત્રીજી વાર કે ટ્રાય મારી લો. ત્રીજો ટ્રાય મારું, પણ પેલા કોઈ ફરક પડ્યો નહીં. તો ગોગા મહારાજે નક્કી કર્યું કે આ કોઈક દેવ છે અને માણસનું રૂપ લઈ અને ધરતી પર ફરવા નીકળ્યા છે. નકર મારો ડંખ મારેલો ફેર જાય નહીં. એટલે ગોગા મહારાજ માણસનું રૂપ લઈ અને એના આગળ આવીને ઉભા રહ્યા. એટલે ગોગા મહારાજે કીધું, શું આવ્યું, તમે કોણ છો? એટલે કે દેવજીભાઈ કામરાજભાઈ પ્રજાપતિ. કે સાચું બોલો ને? કે હા. દેવજીભાઈ કીધું, તમે કોણ છો? કે હું ગોગા મહારાજ છું. કે મને શું ખબર પડી યાર તમે ગોગા મહારાજ છો? ઓરિજિનલ બતાવો. ગોગા મહારાજ ઓરિજિનલ રૂપમાં આવ્યા. ફરી કે જેવા હતા એવા થઈ ગયા. કે હવે આશીર્વાદ વાળો હાથ પેઢી સુધી કોઈ દર વખો જ ના આવે. ગોગા મહારાજ કે હાથ પેઢી સુધી તારા ઘેર કદી વખો આવશે નહીં. આશીર્વાદ મળી ગયા. ગોગા મહારાજ એવું કીધું કે હવે તમારો પરિચય આપો, તમે કોણ છો? કે હું તો દેવજીભાઈ પ્રજાપતિ છું. તો કે યાર હું તને 3 વાર કહ્યું તો તને કેમ કઈ અસર નથી? કે બાપા કયા પગે કહ્યા હતા? કે જમણા પગે. કે બાપા 20 વર્ષ પહેલા એક્સિડન્ટમાં પગ કપાઈ ગયો હતો અને એ જો પ્લાસ્ટિકનું હોય. જો તમે પગ બદલ્યો હોત તો મારે અસર. હવે તમે ના બદલો એમાં હું એ શું કરું? એ દાડ ગોગા મહારાજ લઈ ગયા નહીં. અને એ દાડાથી બીજોનો સંઘ છોડી દીધો. રબારી સમાજનો સંઘ એ દાડાથી કર્યો. આ એક જ સમાજ એવો કે દેવનો ક્ષેત્ર છે નહીં. એ દાડાથી આપણો ગોગો આપણું થયું. હમણાંથી કંટાળી